બોલાવો, રાતુબા, કાતુબા, જોતુબા, આતુબા ને ઘણાય સમાજનો બોલાવો અને રામ કસુમાનો ડાયરો કરો. આપણે તો માથું પ્રધાનજી, અરે પ્રધાનજી, આ સમાજવાળાને કહો કે આપણા સવારેના બિરાજમાન થયો અને રાત કસુમરના ચાલુ કરો. પ્રધાનજી, આપણા રાજમાંથી કવિરાજને હાજર કરો.
રાની હવે કસુમા થયા હોય તો આપણો ડાયરો વિસર્જન કરો. રામ હો બાપુ રામ 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 બાપુને રામ રામ. અરે મને કૃષ્ણ જોયા ના કોટ ભૈયા રાજાયો
ભરવા જાય અરે જના અરે સાંભળે છે કે નહીં? અરે આ તમારા ઘોડીલાનો પુત્ર એ ઘરી પડી છે એકા જાઓ. મારા વાળા ક્યાંની ફરફર મારી રાત અને એ બેઠી હતી. મારી વાળી ભરવા હું આ જંગલમાં માત્ર ઘોડે ઘોડે ભરવા માટે આવ્યો છું. મારા વાળા માંગા આ ધ્યાન જગરમાં આગો જગતા બોલ બોલ મને બીક લાગે છે. હે મારી વાળી ભરવા હું વગેરે નહીં છે પણ હું વાત છું હે ઘોડા શું કરી શકનાર છે? અરે પણ પુરુષોની એવું બોલે સીધો તો મને કઈ કે કોઈ શકે નહીં મારી ભરવા હું તેરો હાલો જોઉં છું. મારા વાળા આ પગમાં તો તારા વાળા માન્યા નથી. હું પાર પડતી માજે થોડી માન્યા ખૈદાવી છે. ભરવા મને બોલાવો હતો તો સતુભાઈ શા માટે બેઠી તો મને શા માટે બોલાવ્યો? મારા વાળા મંગળવાળા હજુ તો આપણે સાથે બેસીએ. ભગવાન કેવો એને પણ જરા મારા વાળા તમારા માટે તો પણ સારું થઈ ગયું. મારા વાળા તમારે ભાવ તો મારી ભરવા તો ઘરે બેસીને ખવડાવે તો ખાવું છું. નહીં મારા વાળા આમ શા માટે કરો છો? જરા તો પણ તમે સમજો નહીં. નહીં મારી ભરવા ખવડાવે તો આ જગતમાં ઘણા છે પણ મારી ઘર ભરનો પ્રભુ મારી ભરવા જો ખવડાવે તો બરાબર છે નહીં તો કોઈ નહીં મારી નથી કામ. વાલા મંગળવાળા હું પણ આજે બેસીને મારી બાપ જમી વાલા મંગળવાળા બેસી જાવ ચાલો તમે જમાડી. આપણે ફરીથી મળી મારા વાલા મંગળવાળા હવે હું જાઉં છું અને આપણે ફરીથી મળી ભરવા હવે તારો વિચાર નથી થઈ રહ્યો જેમ તારે મિનામાં જેમ અમૃત ભરી હવા જેવું લાગે છે. અરે મારા વાલા મંગળા હવે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે આપણે ફરીથી મળી
ક્યારે પાડશો? બોલો બોલો. એ મારી વાલી પદ્માની આજ્ઞા. જય મારી વાલી પદ્માની આજ્ઞા નહીં. ખરેખર તમારે આવું હોય તો મને કહેવાનું ના કહેવાનું. નહીં વાલી પદ્મા જરૂર આવી. ભલે મારા વાળા ટાઈમ પણ થઈ ગઈ. માં કે આપણે ફરીથી મળીશું. બાય બાય. બાય એક તો આપણે વાજ્યા બારું ડોબું હતું
મારી બૂમો પડી રહી છે. અરે મહારાજા, અમારું એ મોતિયાબાનું ડોબું હતું, બગડો કરેલો હતો, પોપટો કાઢેલો હતો, અને ઉતારા લઈ ગયા. તો હવે દૂધ વાળે શું કરીએ? કઈ વાંધો નહીં, ઘોર તમે શાંતિ રાખો. હોય કાઠી બહાર ચાવડો ગાયનું દહીં વાળીને જઈ કેટલા સુધી ભાગી જનાર છે. હું તેનો પીછો કરું છું. નહીં નહીં બાબુ, અમારું મોતિયાબાનું ડોબું લઈ ગયા. એક તો હમણાં ખોન કાપી મેલ્યું તું. અરે ગમે તે થયું હોય પણ હું તેનો બદલો જરૂર લેશું. તો ચાલો પણ હવે તમારી સાથે આવીએ. હા ચાલો આપણે મારી સાથે પ્રધાનજી એ ચાવડા બાયલો જોવા જવાના છે. ચાલો. કે ભાગીને કઈ જનાર છે. ચાલો. પણ હરે સમાજનો હરે ભાઈ આ ડોબું દોરો કરેલો હતો, લઈ ગયા. ભાઈ અમે રસ્તા સહી જઈએ છે પણ એટલું યાદ રાખજો કે મારો ભાડો જાગો ના જોઈએ અને ભાડાને પણ ખબર પડવી ના જોઈએ. આ ઉઠી જાય તો તમે પાછો ઊંઘા દેજો. હા હા તો અમે પણ ઘોડા ના આવવા દેતા. કારણ કે ભાડો પારકી થાપણ છે માટે તેને જાણ થવાના ના દેશો. તો ચાલો તો ચાલો ભાગીને કઈ જાણ. આ દરબાર ઘર જેમ સુરો દેખાય છે. મામાશ્રી ખાઈ ગયા છે. આ મામાશ્રી ગાયની વારે ગયા છે અને તમે સૂઈ જાઓ. શું મામાશ્રી ગાયની વારે ગાયનું શું જાવ? હા, રત્નનો બચ્ચો કોઈ દાડો સુઈ જવાનો નથી. તમે સાચે સાચું કહો, મારા મામાજી ખાઈ ગયા છે. મામાજી ગાયની વારે ગયા છે અને તમે સૂઈ જાઓ. નહીં સુઈ જવાનો. જવા મામાજી પાછળ જવાનો. ખાલી ગાયનું વારે જવાનો. નહીં ફરતા કોઈનું મળવાનું નથી. કોઈનું મળવાનું નથી. ચાલો ગાયની વારે મામાજી પાછળ જાઓ. નહીં ભણાભાઈ તમે તો પારકી થાપણ કહેવો છો. નહીં મારે મારા તમે આરામ કરો. ના બાણાભાઈ નથી જવાનું. અત્યારે કોને મારા વાગતો નથી. ગાડી વાળા હાલે હાલો. મારી શાદી તો શું ગાજ ગાજ બહાર આવે છે. શું તમારો ઘોડો અને ગાજીના ઘોડાને લાયક અસવાલ જો તમારો ભારો તો પણ આકાશને નામ આપતો હોય. પદ્મા મારી વારી પદ્મા હાતારે હું ગાયની વારી કરી રહેલ છે. મને હાર હાર રજા. મારા વાલા મંગળા હજુ આપણે સાથે બેસીને ભાષા બોલવા નથી. ચાર ફેરા પણ ફરવા નથી. ભગવાન પણ કેવો છે ત્યારે તો પણ જરા દયા આવતી. જીજો પાછો આવીશ તો આપણે મળીશું. બસ બસ
આવું ખાઈ ગયું આવી સ્ત્રીઓની નિંદા કરવાની કઈથી થાશો નહીં નહીં પદ્મા નિંદા નથી સાધુ છે મારા વાળા મંગળવાળા આવી તકો તો ઘણી છે મામો તો પણ ગાડી વાળવા ગયા છે માટે ચાલો આપ રેડી ગઈ નહીં પદ્મા તો અહીંયા મળી જા અને રથ ઉતારી વાળા ગયો તો રથ ઉતારી હિયા પુત્રે વિજય જવાની રજા આપે છે અને તો મને રજા જાજી પણ મારે ઉપર મોડે છે અને વળી પિતરિયા છે જોને પ્રકાશ પણ આ શો ઘટ્યો શું કામાર તો જા અરે તો મંગળા પણ હે જગતમાય જાપન પાતો અને પ્રીતિના ખેલ છે હે હે અશોકનો રમે રણ મેદાનમાં મારા વાલા મંગળવાળા રંગવા ભંગ ના પાડ આશા ભરેલી આશા તું પૂરી કર એને બદવા ફૂલ થયો મારો ગાડી મારી જવાનો હવે તું મને રજા આપ. તો ભલે જાઓ હવે આ શું કરશે? ઓ પ્રેમ કે થાઓ તમે પણ તમારા પૂંજારીઓને કપરી કસોટી કે રાખા જરા પાછું વળીને જોતા નથી કે પ્રેમ કરનારા નસીબમાં દુઃખ સિવાય બીજું શું હોય છે પણ ના શું દુનિયાના વિકાસના ભાન ઉપર નથી લખેલું લોહીના સ્તરે કે પ્રેમ કરનારાઓ મત કહી ગયા છે કે મત તલવાર કેરા ઘાતથી પણ નાયના ઘાતથી તમે મરશો નહીં ભલે જગત તમે સૂરીએ પણ નાયના ઘાતથી મરશો નહીં ભલે પ્રેમ કરો તો પોતાની પત્ની સાથે કરજો બીજાને પણ અડકશો નહીં ખબર છે કે ભાર જેટવાની તલવાનું હજુ પાણી માપી શકો તેમ નથી. અરે મહારાજા આ દેવા કાબરે વાત જવાય માર માર ચોપડા ફરવા દીધો આ પ્રભુ લઈ જા અરે ભગવાન, તમે ચિંતા કરશો નહીં. એ કાળ બાંધીને હવે મરવાની ઘડી આવી ગઈ છે. હા, ચાર યુદ્ધ માટે તૈયાર થઈ જા. સૌથી વળી ગઈ ચાલમાં. ચાર હોય મરવાને પાડે. આહા, તો ચાર યુદ્ધ માટે તૈયાર ના. મારી ગાયનું ગૌદન તોડીને નાખ્યો છે. આ વખતે હું તને ચાર હોય યુદ્ધ
ધામણ છે મારે હજુ કહું છું ભાણા તો ખરે વિયો જા નહીં મામા ઘરે વિયો ના જાઓ જો ઘરે વિયો જાઉં તો મારી માને રોગ લાગે મારી બીજા લાગે અરે ભાણા હજુ તારે વણવાના લાયક નથી માટે હું તારે કહું છું તું પારકી ધામણ છે નહીં મામા હવે હું જવાનો નથી આપણે બંને થઈને આપણે ગાળું ધડ વાળી અરે વસાદીએ તો કઈ વાંધો નહીં મામો અને ભાણાની સરખી જોડી છે તો આ કાઢી બહાર ચાવડાના હા પર ભૂકા કાઢી નાખે તમારે ખબર નથી કે કોણ કાઠી ભાઈ ચાવડા નથી પણ કાશી ઉડાડે છે તઈ તારે ઘોડો એમ તઈ અને થોડો અમારો કઈ ભગવાન લાગતા નથી ધોરસર આવો ઉડાડો આપણે દરવાનો ઘોડેમાં બી આવો બરાબર છે છોકરા હજુ તો તારા મારી અંદર તારી માને દૂધ ધંધા છે અને તું લડવાને માટે આવે છું કારણ કે તું હજુ ઘણો નાનો છે એટલે છોકરા તું પાછો જા જરૂર તારી માં રહેશે અને હું કહું છું છોકરા પાછો જા નહીં કાઠો ઉડાડો પાછો જવા માટે નહીં આવ્યો ચાલો ભરવાની માટે ઘા પર આવો માટે તૈયાર થઈ જાઓ મેલો ભરાય થઈ જશે હવે આપણે ભગવાનની જરૂર છે મહારાજ એ સુરદાર ક્યાં સુધી જણાવશે હું અમને સુરદાર નથી અરે ભાણા નહીં કોઈ પાછળ બતાવનારો પીછો થાય નહીં જરૂર છે કાઠી બહાર આપણને દગો કરશે નહીં મને છે એ કાઠી બહાર મને શું ખરી પ્લાન છે નહીં ભાણા તમે પારકી થાબણ કહેવાઓ કોઈ બતાવનારને પાછળ ના જઈ શકે માટે હવે આપણે ગાયોનું ધન વાળી છે નહીં મારા તમે મારી ચિંતા કરશો નહીં હું તમારા ભાઈને છોડવાનો નથી અરે ભાણાભાઈ હું કહું છું તે વાત સાચી છે હવે ગાયો વાળી છે ચાલો
છે એને આપણે ભેગો કરીને મારી નાખવાનો છે. મારી ગરબાનું નામ ભૂલાતું નથી. અરે મારા વાલા ભોળા, આ શું હું જોઈ રહ્યો છું? મેં તને ના કહ્યું હતું કે આ કાઠી બાયલ ચાવડા જરૂર તને દગો કરશે, માટે તે આ માન્યું નહીં. હવે હું તારી માત પિતાને શું જવાબ આપું? નહીં મારી ગરબા પણ હે ભગવાન તારો કીધું હે જીવન થયો હિરાજો પણ હે જો કરીશ ના કલમા અરે કીધું માગડે ભગવાન કરતી હે રોડ જુરી જુરી જાવતી
આવશે એના મારા જોડે રે માના લેખ એને કેજો રડી રડી દુખી ના થાતી મારા વગર એનો જીવડો જીવતે જીવ ચોરશે વાળીએ બેસી જોશે વાતળી રે મારા મામા મન જોશે નહીં તો રોશે હોડાની ઝરૂખે બેસી જોશે વાતળી રે મારા કે ખોડીએથી જીવ જાતો રહેશે મારું કઈ હાલ્યું નહીં અરે રે મારા રામને ગમ્યું એ થયું કે પણ વેરાન થયો દાડો અરે રે આ તો કાળનું ચોઘડિયું રમી ગયું અરે રે આ તો કાળનું ચોઘડિયું રમી ગયું મામા અધ વચ્ચે તૂટી મારા પ્રેમની દોર વિખૂટો પડ્યો મારો પ્રેમ રે મારા ભલે પૂરા ના થયા તારા મારા પ્રેમ ના લેખ મને યાદ કરી ના રડતી રે મારા મામા મારી પદ્માને જઈને તમે કેજો આટલી વાત આવતા ભવે ફરી મળશું રે મારા પદ્મા આવતા ભવે પાછા ફરી મળશું રે મારા નહીં નહીં મારા વાળા ભાણા હવે આ રોવાનું કલ્પન બંધ કરે અરે ભગવાનનું નામ છોડી દે અરે ભગવાનનું નામ રે વાલા મારે ભગવાનનું નામ ભરાતું નથી મારે ભગવાનનું નામ મારા મળે જઈ કેવું મારી ભગવા અરે મારા તારો જીવ બનવામાં રહ્યો હો પણ હવે તું બનવાને ભૂલી જા અરે મરતી વખતે ભગવાનનું નામ રે હરે હરે બેટા હું તારી માને હું શું જવાબ આપીશ કે ગાયની વારે લઈ ગયા હતા અરે મારો એકનો એક બાણો કાઢી લૂંટારાના યુદ્ધમાં મારો માગણો મરણ પામ્યો છે બેટા બેટા તારા માને હું શું જવાબ આપીશ હરે સમાજનો ભવાડો ચાલો હવે મારા ભાણે
કહેજો તો સમાજનો ઉઠો મારા ભાણને લઈ અને આપણે અગ્નિ સંસ્કાર કરી અને ચાલતા દઈએ. હા બરાબર છે મહારાજા. આ મોંગડા વાળો મરી ગયો અને આપણે હવે વાના અગ્નિ સંસ્કાર કરીને પાછા જઈએ. હા તો ચલો ગોવાળો મારા ભાણને અગ્નિ સંસ્કાર કરી અને ચાલીએ. તો ભાઈ તો ચાલો. અરે પાછી લાવ બોડી. અરે હરકો તારા કાઠી એનું ગાલજો લાકડું. અરે રોમ બોલો ભાઈ 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 બીકલી બારી મેલી બીકલી કોઈ આગું નહીં જવાયું. રાતે મોહરમ બીક લાગે. તમે શું કહો છો? મારા ભણાને તો આપણે અગ્નિ દહન કરી છે, બરાબર છે. પણ ત્યારે વારી પદ્માને શું જવાબ આવીશું? અને મહારાજા પદ્માને જવાબ આપવો પડશે અને એમની માતાને પણ તમારે જવાબ આપવો પડશે કે આપણો મોગડો કાઠી લૂંટારાના વચ્ચે માલાની એની ગોડો મારી નાખશું. હા ગોવાળો, હવે ચાલો ભગવાને જે ગમ્યું તે બતાવ્યું છે. તો ચાલો. તો ચાલો.